નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। સૌપ્રથમ તો જો ચેનલમાં નવા છો તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બેલ આઇકોન અવશ્ય દબાવજો। આજે આપણે વાત કરવી છે કે બોલિવૂડના બ્યુટી ક્વીન કે જેઓનો વર્ષો સુધી બોલિવૂડમાં દબદબો રહ્યો છે, જેમના નામે ફિલ્મો ચાલતી અને 1, 2, 3 ગીતથી જેઓ તેજા ફિલ્મથી ખૂબ ફેમસ થયેલા એવા અભિનેત્રી માધુરી દીક્ષિતે કરેલ ગુજરાતી ફિલ્મ વિશે। તેઓએ વર્ષો પહેલાં એક ગુજરાતી ફિલ્મ કરેલી, જે તેમનું તેજા ફિલ્મ આવેલું જેનાથી તેઓ સ્ટાર બન્યા તેના પહેલાં કરેલી, કારણ કે એ વખતે તેમનું તેજા ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયેલું, પણ એ ફિલ્મ રિલીઝ ન થયેલી, તેથી તેઓ હજી એટલા બધા પોપ્યુલર નહોતા બનેલા। અને આ ફિલ્મ આવી હતી 1989ની અંદર, જેનું નામ હતું રાજા હરીશચંદ્ર। અને આ ફિલ્મના ડિરેક્ટર હતા શાંતિલાલ સોની, તેમજ ફિલ્મના પ્રોડ્યુસર હતા રામલાલ નાહટા। તેમજ ફિલ્મના એક્ટરોની વાત કરીએ તો ફિલ્મની અંદર આપણને વિજય અરોરા, રતન અવલાખ, નલિન દવે, બાલ ધુરી વગેરે કલાકારો જોવા મળેલા। આની અંદર માધુરી દીક્ષિતનું એક સોંગ હતું, તેઓ એક સોંગની અંદર જોવા મળેલા, જેમાં તેઓનું મેનકાનું પાત્ર હતું, તેઓએ મેનકાનું પાત્ર ભજવેલું, જે અપ્સરાનું પાત્ર છે તે। તેમજ ઉમરગામની અંદર તેઓનું 3 દિવસનું શૂટિંગ હતું આ ગીતનું, અને તેઓ 3 દિવસ આ ગીત માટે હાજર રહેલા અને ખૂબ સખત પ્રેક્ટિસ કરી અને આ ગીત કરેલું તેમણે। આ ફિલ્મમાં આ ગીતની પ્રેક્ટિસ વખતે તેઓને સખત મહેનત કરેલી, તેમને 1-2 વખત તો ચક્કર આવી ગયેલા રીતસરના અને તેઓ પડી ગયેલા, ખૂબ મહેનત કરેલી। અને રામલાલ નાહટાએ તેમને ગુજરાતી ફિલ્મની અંદર લાવેલા, પ્રોડ્યુસરે તેમને બોમ્બેથી કોન્ટેક્ટ કરીને, એટલે આ તેમની પ્રથમ ગુજરાતી ફિલ્મ હતી અને આની અંદરથી તેઓએ ગુજરાતી ફિલ્મોની અંદર ડેબ્યુ કરેલું। જો કે ત્યારબાદ તેમની તેજા ફિલ્મ રિલીઝ થઈ અને ત્યારબાદ તો તેઓ બોલિવૂડમાં ખૂબ ફેમસ થઈ ગયા, અને ત્યારબાદ કોઈ પણ ગુજરાતી ફિલ્મમાં તેઓ જોવા નહોતા મળ્યા। તો આ માહિતી આપને કેવી લાગી તે અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો। જય હિન્દ, વંદે માતરમ।